जो तो આવી રીતે આપણે જે લીકેજ હતું એ એકદમ બંધ થઈ જાય છે। તો ફેમિલી આવી રીતે કેરીની અંદરથી આપણે ગોટલો કાઢીને જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છે આપણી વાડીએ અને આપણે આપણા ખેતરનું બધું માંડવીનું વાવેતર બધું કાલે બધું પૂરું કર્યું છે। અને જે પાછળ આપણે ડ્રીપ પાવાની છે એટલે ડ્રીપની નળીઓ પણ પથરાઈ ગઈ છે। ડ્રીપ ઉપર આપણે પાવાનું કંઈ રાખ્યું છે કે કોરાળે વાવી અને માથે નળીઓ પાથરી દઈએ। તો એ રીતે આપણે ખેતરમાં નળી પણ પથરાઈ ગઈ છે કમ્પ્લીટ। અને આપણે 20ની જારીનું વાવેતર કરેલું છે એટલે એક મુક્ત એકમાં નળી આપણે પાથરેલી છે। હું તમને આગળ વિડીયોમાં બતાવું તો એ રીતે આપણે નળી પાથરેલી છે અને આપણે 4 વીઘા જેવું પી ગયું છે અને બાકી નહોતું એટલું કાલે આપણે વાવી દીધું, વાવેતર કરી દીધું છે। અને હવે આગળ જે બાકી છે થોડું ઘણું લાઈન પાથરવાની બધું પાથરી દઈએ અને પાણી ચાલુ થાય એટલે 10 વાગે લાઇટ આવે એટલે ચાલુ કમ્પ્લીટ થઈ જાય। તો આવી રીતે આપણે નળિયું પાથરી છે એક મુકતા એક આવી રીતે, એટલે 2 દિવસ પાણી હાલશે એટલે આ 2 પાટલા ટૂંકમાં ભેગા થઈ જાય આ સામ સામે એ રીતે આપણે રાખ્યું છે। જો 2 આર છે એટલે આ પી જાય, આ અહીંયા વચ્ચો વચ્ચો હોય એટલે આ આર છે અને અહીંયા આર છે એટલે 2 પી જાય એ રીતે। નળી પાથરવામાં થોડીક તકલીફ થાય, વાર લાગે, પણ આના જેવું ઉગાવો ન થાય કંઈમાં, એટલા માટે નળી પાથરીને એવું ટ્રાય કરી છે આ વખતે। ઓલી વખતે તો આપણે વરસાદની જ વાવણીની જ માંડવી કરી હતી, થોડું મોડું થઈ જાય છે અને આપણે આ વખતે કરી નાખ્યું કેમ કે આપણે ત્યાં બળતું નથી એટલા માટે। હવે જો ચોમાસા ટ્રેક્ટર નાખીએ એટલે એનો ગદળ થાય એટલે ઉગતું નથી બરોબર, ઉગાવો કેવરાવે છે એટલા માટે આપણે વહેલું વાવેતર કરી દીધું છે ટ્રેક્ટરે અને કોરાડે નળીયું પાથરી દીધી। હાલો તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે લાઇટ આવે એટલે આપણે નળીયું ચાલુ થઈ જાય। આપણે બાજુના ખેતરમાં ધૂળ નાખી હતી એમાં આવડા બધા પથ્થર આવ્યા છે ભેગા આવી રીતે। ધૂળ નાખી હતી, લાલ ધૂળ હારામારી છે, પણ પથ્થર પણ આવ્યા જ છે। જો હવે એ બધા જે વીણવા માટે મજૂર આવ્યા નાના નાના પાણા હોય બધા એ તગારા ભરી ભરી અને નાખી દે, બાકી મોટા જે લોડરમાં ડાયરેક્ટ નાખીને ડાયરેક્ટ ગાડામાં એ રીતે। આટલા એમાં ધૂળ નાખી જાય, પથ્થર જોયું તમે કેવડા પથ્થર છે। આવી રીતે બધું લોડરમાં કાંકરા ભરી અને પછી પાછા ટ્રેક્ટરમાં નાખી દેવાના જા, કેમ કે એવડા એવડા પાણા આમ તો જાય એમ નથી, તગારામાં ઉપડેવા નથી કે પાણા। અને આવી રીતે બધું ખેતીનું કામકાજ ચાલુ હોય। અને આ મજૂર આવે છે પીપળવાથી બધાય, આવી રીતે લોડર પાસે રાખીને એટલે સીધા ભરી જ લેવાના ટ્રેક્ટર એ રીતે। આ મને જે એક રાઉન્ડ મારશે બહાર થાય બધું ભેગું કરીને કમ્પ્લીટ થઈ જાય। નાના નાના પછી વીણવાના કદાચ રહી। હાલો તો હવે આપણે આપણી વાડીએ જઈએ, લાઇટ આવવાની તૈયારી છે, લાઈન બાઈન બધું ચેક કરી લઈએ, પાછળ આગળના બોરિયા બધા દેવાના છે તે બંધ કરી દઈએ અને પછીનું કામકાજ આપણે લાઇટ આવે પછી થાય। હાલો તો મળીએ આગળ વિડીયોમાં। તો ફેમિલી આવી રીતે જો ડ્રીપની જે લાઈન વાપરતા હોય ડ્રીપ એને આવી રીતે ઘણી જગ્યાએ લીકેજ હોય છે, કંઈક ને કંઈક કારણોસર લીકેજ હોય છે। આનાથી તો આ તો હાવ નાનું છે, આનાથી વધારે લીકેજ હોય છે। તો એને બંધ કરવા માટે એક જુગાડ છે, જ્યાં પેપ્સીનો રોલ આવે, આપણે જે પેપ્સી બધાએ ખાધી જઈએ છે નાનપણમાં બધાએ, એનો આખો રોલ આવે એ કિલ્લાના ભાવમાં આવે છે। આ પેપ્સીનો રોલ લઈ લેવાનો અને આને તમે જેટલો ખેંચો એટલો જ લાંબો થાય અને પછી બાંધવાની એવી જ અમે મજા આવે કે કંઈ જીરીક પણ લીકેજ ન થાય। હું તમને આગળ બતાવું। જો તો એવી રીતે આપણે જે લીકેજ હતું એ એકદમ બંધ થઈ જાય છે અને આપણું જોઈન્ટર એ નળી અહીંયાથી કાપીએ અને જોઈન્ટર એ લગાડીએ એના કરતાં ફાયદાકારક છે। એટલે આવી રીતે કંઈક જુગાડ લગાવ્યો છે અને બધામાં ચાલુ થઈ ગઈ છે। આ બાજુના ખેતરમાં મોટર છૂટી હતી એટલે એ મોટર આપણે આપણી વાડીમાં નાખી દીધી, એટલે આપણી મોટર રાખવા દઈએ સતત આયલા કરે એટલે 2 દિવસમાં પી જાય। તો ફેમિલી નળિયુંનું લીકેજ હોવાનું કારણ અમારે તો શું છે કે વાડનું વાવેતર હોય એટલે જ્યારે કટિંગ કરવા આવે ત્યારે નળિયું અમે ન કાઢીએ, ત્યારે એના કાંટાને ગમે કંઈ કાપવામાં લાગી ગયા હોય છે, એના કારણ હોય છે વધારે પડતા। અને પડ્યું હોય ત્યારે ઉંદર ને એવું બધું હોય છે અને એવું કારણ હોય છે લીકેજ થવા નળિયુંનું। તો આપણે કંઈક ને કંઈક જુગાડ કરવો પડે અને આપણે આ જુગાડ કર્યો છે પેપ્સીનો રોલનો, એટલે એકદમ પાણી બંધ થઈ જાય છે એના માટે।
અને કોઈને ઉપયોગ થાય એટલા માટે આપણે ઇન્ફોર્મેશન આપી છે. હાલો તો આગળ વિડીયોમાં મળીએ. તો એવી રીતે નળી ચાલુ કરી દીધી છે આપણે અને એટલું પી પણ ગયું છે. જો હવે સાંજ સુધીમાં 8 કલાક હાલી જાય એટલે આ બે જે ગેપ છે બે હોલ વચ્ચે એ બે અડી જાય. તો ફેમિલી પાણી આવ્યા છે, બધા નાય છે કુંડામાં. છે ઘરે અને ઘરે અત્યારે તડકાની આપણે આઈસ્ક્રીમ ટ્રાય કરી હતી આજે બનાવવાની. અને આ કઈ રીતે બનાવી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. મતલબ કે એની જે રેસીપી છે તો કંઈ આપણે બનાવી નથી. આમાં જે દૂધ હોય દૂધની ટૂંકમાં એક મલાઈ જેવું બનાવી, આપણે માવા મલાઈ ગુલ્ફી આવે એની એવી મલાઈ બનાવી અને આ કેરી હોય એની અંદરથી આપણે ગોટલો કાઢી લેવાનો અને એમાં એ બધું ભરી દેવાનું. હું તમને આગળ બતાવું કે નહીં કઈ રીતે છે એ. તો ફેમિલી આપણે કેરીની અંદરથી જે ગોટલો કાઢી અને જે મલાઈ બનાવી હતી અંદર નાખી અને આવી રીતે કંઈક આપણે આઈસ્ક્રીમ બનાવી છે, ટ્રાય કરી છે. કેરી તો એમને જ રહી છે, વચમાં આપણે ગોટલો કાઢીને મલાઈ ભરવાની હોય, પછી ફ્રીઝરમાં મૂકી દેવાની એલ્યુમિનિયમ ફોઇલ વીટીને, એટલે કંઈ ઘટે નહીં. જો કેરી છે હવે આપણે કેરી મેંગો આઈસ્ક્રીમ મતલબ ખાઈ લઈએ. હાલો બધા ટેસ્ટ કરવા.